નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય એસપીસીસી એકમ નંબર 5 કંપનીના સંચાલકો. બરોબર ને? તો આપણે એની અંદર છે એ ગયા વિડિયો લેક્ચરની અંદર છે સંચાલકોને મળેલી સત્તાઓ, ફરજો, બરોબર ને, એ એમના વિશે છે એ માહિતી મેળવી હતી. બરોબર? તો આપણે છે એ સંચાલકોની ફરજો છે એ જોઈ કે એમાં ટૂંકમાં સંચાલકો છે ઘણી બધી ફરજો છે કંપનીની અંદર અદા કરવી પડે, કારણ કે સંચાલકો છે એ મુખ્ય સાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે એ ધરાવે છે. કંપનીની અંદર મોટા ભાગનું સંચાલક છે એ સંચાલકોએ ભેગા મળી અને અદા છે એ કરવાનું હોય છે. એટલે જે સામાન્ય રીતે છે એ કંપનીની જે સંચાલક મંડળોની સભા આવે એ વર્ષની અંદર જે બોલાવવાની થતી હોય એ બોલાવવાની, કંપની સાથે છે એ દગો નહીં કરવાનો, અંગત નફો નહીં મેળવવાનો, શેર હોલ્ડરો હોય, પર્યાવરણ હોય, સમાજના હિતની અંદર છે એને ત્વરિત નિર્ણય શક્તિ દ્વારા છે એ કાર્ય કરવાનું હોય છે. બરોબર ને? હવે પછીનો આપણે છે એ એના પછીનો મુદ્દો જોવાનો છે કે ભાઈ સંચાલકોની સત્તાઓ, સંચાલકોની જવાબદારીઓ. બરોબર ને? તો એની અંદર છે એ જોઈએ આપણે કે ભાઈ સંચાલકોની જવાબદારીઓ કે ભાઈ સંચાલકોને છે એ કંપની ધારા પ્રમાણે, આવેદન પત્ર દ્વારા અને નિયમન પત્ર દ્વારા છે એ ઘણી બધી સત્તાઓ છે એ આપવામાં આવે છે. આ જે સત્તાઓ આપેલી છે એ સત્તાની બહાર જઈ અને કાર્ય કરે તો સંચાલકોની છે એ જવાબદારી ઊભી થાય છે. બરોબર ને? ભાઈ એને જે સત્તા મળેલી છે એ સત્તાની મર્યાદામાં રહી અને કંપનીના હિતમાં છે કાર્ય કરવાનું હોય છે. સંચાલક છે એ આ જે સત્તાઓ મળેલી છે એ સત્તાની ઉપરવટ જઈ અને કાર્ય કરે તો સંચાલકોની છે એ કંપની પ્રત્યે જવાબદારી છે એ ઊભી થાય છે. હવે કંપની આ સંચાલકોની જે સત્તાઓ છે એ બે પ્રકારની હોય છે. બરોબર ને? એની અંદર પહેલી દીવાની જવાબદારી. તો ભાઈ સંચાલક છે એ કોઈ પણ કાર્ય બેદરકારીથી કરે તો સંચાલકોની છે એ કંપની પ્રત્યે અને ગ્રાહક પક્ષ પ્રત્યે છે એ દીવાની જવાબદારી છે એ ઊભી થાય છે. પણ જો સંચાલકોએ છે એ શુભ નિષ્ઠાથી કાર્ય કર્યું હોય અને કંપની અથવા તો ગ્રાહક પક્ષને છે એ નુકસાન થયું હોય તો આ દીવાની જવાબદારીમાંથી છે એ સંચાલકને મુક્ત છે કરી શકાય. આ દીવાની જવાબદારી એટલે શું? તો ભાઈ દીવાની જવાબદારી એટલે નાણાકીય નુકસાન થયું હોય તો તે ભરપાઈ કરવાની જવાબદારી. બરોબર ને? નાણાકીય નુકસાન કોઈ પણ પ્રકારનું થયું હોય તો એ નાણાકીય નુકસાન છે એ સંચાલકોએ ભરવું પડે. એને છે સંચાલકોની દીવાની જવાબદારી કહેવાય. બરોબર? હવે દીવાની જવાબદારી છે એ પાછી બે પ્રકારે હોય. એની અંદર છે પહેલું કે ભાઈ કંપની પ્રત્યેની દીવાની જવાબદારી, બીજું ગ્રાહક પક્ષ પ્રત્યેની દીવાની જવાબદારી. બરોબર ને? સંચાલકોની છે એ દીવાની જવાબદારી બે પ્રકારની હોય છે. કંપની પ્રત્યેની દીવાની જવાબદારી અને ગ્રાહક
પક્ષ પ્રત્યેની દીવાની જવાબદારી. હવે કંપની પ્રત્યેની દીવાની જવાબદારી કે ભાઈ સંચાલકોએ છે એમને જે સત્તા મળેલી છે એ સત્તાની ઉપરવટ કાર્ય કર્યું હોય અને કંપનીને જો કાંઈ પણ નાણાકીય નુકસાન થયું હોય તો આ નાણાકીય નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી છે એ સંચાલકોની ઊભી થાય. બરોબર ને? તો ભાઈ એની અંદર છે એ જાણી જોઈને ટૂંકમાં છે હિસાબોની અંદર છે ગોલમાલ કરે અથવા તો ડિવિડન્ડ છે એ નો થયું હોય અને ડિવિડન્ડની જાહેરાત કરી હોય તો આવે વખતે છે એ સંચાલકોની કંપની પ્રત્યેની દેવાની જવાબદારી છે એ ઊભી થાય છે. હવે દાખલા તરીકે કંપનીએ નફો ન કર્યો હોય અને સંચાલકોએ જો ડિવિડન્ડ જાહેર કરી દીધું હોય તો આ ડિવિડન્ડની જે રકમ થતી હોય એ ભરવાની જવાબદારી છે એ સંચાલકોની આવશે. બરોબર? એ જ રીતે ત્રાહિત પક્ષ પ્રત્યેની દેવાની જવાબદારી. વિજ્ઞાપન બહાર પાડતી વખતે ટૂંકમાં કોઈ પણ માહિતી છે એ છુપાવી હોય એના કારણે ત્રાહિત પક્ષને નુકસાન થતું હોય. ત્રાહિત પક્ષ એટલે કે ભાઈ સંચાલકોની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય અને કંપની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય એ ત્રાહિત પક્ષ કહેવાય. ત્રાહિત પક્ષની અંદર છે શેર હોલ્ડરો આવે, ડિબેન્ચર હોલ્ડરો આવે, પછી કોઈ પણ બેંક પાસેથી જે પૈસા ઉછીના લીધા હોય તો આ બેંક પણ છે એ ત્રાહિત પક્ષની અંદર આવશે. બરોબર ને? એટલે કંપની જ્યારે શેર બહાર પાડે અથવા તો ડિબેન્ચર બહાર પાડે તો વિજ્ઞાપન પત્રની અંદર છે કોઈ પણ પ્રકારની માહિતી છુપાવી હોય અને એના કારણે છે એ ત્રાહિત પક્ષને કોઈ પણ પ્રકારનું આર્થિક નુકસાન થયું હોય, પૈસાનું નુકસાન થયું હોય તો આ પૈસા ભરવાની જવાબદારી છે એ સંચાલકની પોતાની આવશે. દીવાની જવાબદારી એટલે આ. બરોબર ને? ભાઈ કોઈ પણ પક્ષને છે આર્થિક નુકસાન એટલે ભાઈ પૈસાનું નુકસાન થયું હોય તો એ પૈસા ભરવાની જવાબદારી છે એ સંચાલકની આવે એને દીવાની જવાબદારી કહેવાય. બરોબર ને? પછી કે ભાઈ સંચાલક છે એ પોતાના નામે વ્યવહાર કરે કે ભાઈ પોતાના નામે કોઈ પણ વસ્તુ ખરીદે અને નફો લઈ અને કંપનીને વેચે તો એવે વખતે પણ ટૂંકમાં જે કંપનીને નુકસાન થયું હોય આર્થિક નુકસાન એ આર્થિક નુકસાન છે ભરપાઈ કરવાની જવાબદારી સંચાલકની આવશે. બરોબર? તો આ છે એ દીવાની જવાબદારી થઈ. બરોબર? તો આ દીવાની જવાબદારી બે પ્રકારની, કંપની પ્રત્યેની દીવાની જવાબદારી અને ત્રાહિત પક્ષ પ્રત્યેની દીવાની જવાબદારી. હવે દીવાની જવાબદારી છે એ પૂરી, એના પછી છે એ બીજી જવાબદારી. તો ભાઈ બીજી જવાબદારી કઈ છે? તો ભાઈ ફોજદારી જવાબદારી. આ સંચાલકોની જવાબદારીઓ છે. બરોબર? એની અંદર બીજું ભાઈ ફોજદારી જવાબદારી. તો ફોજદારી જવાબદારી એટલે શું? તો ભાઈ સંચાલકોએ છે એ કાંઈ પણ ખરાબ વહીવટ કર્યો હોય કંપનીની અંદર રહે તો સંચાલકને છે એ જેલ અથવા તો દંડ અથવા જેલ અને દંડ બંને પ્રકારની સજા છે એ સંચાલકને થાય છે. એને ફોજદારી જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. બરોબર ને? ફોજદારી જવાબદારી એટલે શું? તો ભાઈ એના કારણે છે એ સંચાલકને જેલ, દંડ અથવા જેલ અને દંડ બંને પ્રકારની સજા થઈ શકે તેને ફોજદારી જવાબદારી કહેવાય છે. બરોબર? ફોજદારી જવાબદારી એટલે સંચાલકને જેલ, દંડ અથવા જેલ અને દંડ બંને પ્રકારની સજા છે એ થઈ શકે અને ફોજદારી જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. દીવાની જવાબદારીની અંદર ટૂંકમાં કોઈ પણ પક્ષને છે આર્થિક નુકસાન થયું હોય તો એ આર્થિક નુકસાન છે એ ભરપાઈ કરવાની જવાબદારી છે સંચાલકની આવે એને દીવાની જવાબદારી કહેવાય. ફોજદારી જવાબદારી એટલે સંચાલકને છે દંડ, જેલ અથવા તો દંડ અને જેલ બંને પ્રકારની સજા છે એ થઈ શકે અને ફોજદારી જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. ફોજદારી જવાબદારી ક્યારે ટૂંકમાં ઊભી થાય?
તો ભાઈ એને વિજ્ઞાપન પત્રમાં છે ખોટી માહિતી આપેલી હોય અને કંપનીને જાણ થાય તો સંચાલકોની છે એ ફોજદારી જવાબદારી ઊભી થાય છે. હવે એના કારણે છે એ કંપનીને કાંઈ પણ નુકસાન થયું હોય, બરોબર ને, તો આ નુકસાન છે એના કારણે સંચાલકને છે એ જેલ અથવા તો દંડ બંને પ્રકારની કરી શકાય. આપણે 11મા ધોરણની અંદર ટેબલ ઈ અને ટેબલ ડી જોઈ હતી, બરોબર ને. તો ટેબલ ડી અને ટેબલ ઈ પ્રમાણે ટૂંકમાં સંચાલકોની જવાબદારી છે એ અમર્યાદિત હોય છે, બરોબર ને. આના કારણે જો કાંઈ પણ નુકસાન થયું હોય તો સંચાલકને છે એ જેલ અથવા તો દંડ બંને પ્રકારની સજા છે એ કરી શકાય. એટલે ભાઈ કંપની છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી છે એ કરી શકે છે, બરોબર. તો આ છે એ ફોજદારી જવાબદારી અને દીવાની જવાબદારી બંને પ્રકારની છે. હવે આપણે છે એ પાઠ્યપુસ્તકમાંથી વિસ્તૃત માહિતી મેળવીએ, બરોબર ને, કે ભાઈ સંચાલકની દીવાની જવાબદારી એટલે શું અને સંચાલકની ફોજદારી જવાબદારી એટલે શું. એની અંદર આપણો મુદ્દો છે કે ભાઈ સંચાલકોની જવાબદારી. જો એની અંદર કે ભાઈ સંચાલકોને કંપની દ્વારા આવેદનપત્ર અને નિમંત્રણ પત્ર દ્વારા સત્તાઓ મળે છે, બરોબર. આપણે જોઈ ગયા આની પહેલાના મુદ્દા કે ભાઈ સંચાલકોને છે કંપની ધારા પ્રમાણે ઘણી બધી સત્તાઓ મળે, આવેદનપત્ર દ્વારા પણ મળે છે અને નિમંત્રણ પત્ર દ્વારા પણ ઘણી બધી સત્તાઓ છે એ મળે છે. પરંતુ મળેલી સત્તાનો દુરુપયોગ કરી અથવા પોતાની ફરજ અદા કરવામાં અથવા તેમાં કાળજી ન દાખવે ત્યારે સંચાલકો બાહ્ય પક્ષકારો પરત્વે જવાબદાર ઠરે છે. એટલે ભાઈ સંચાલકોને જે સત્તાઓ મળેલી છે એ સત્તાઓનો દુરુપયોગ કરે અથવા તો એમાં કાળજીપૂર્વક વહીવટ ન કરે એના કારણે બહારની એટલે ભાઈ ત્રાહિત પક્ષને છે કંઈ પણ નુકસાન થયું હોય તો સંચાલક વ્યક્તિગત રીતે છે એ જવાબદાર ઠરે છે. સંચાલકોની જવાબદારી બે પ્રકારની હોય છે. એમાં પહેલી દીવાની જવાબદારી અને બીજી છે એ ફોજદારી જવાબદારી, બરોબર. એની અંદર પહેલો પ્રકાર છે દીવાની જવાબદારી. તો આ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે કે ભાઈ સંચાલકોની જવાબદારીઓ છે એ સમજાવો. 3 માર્કની અંદર પૂછાય છે, બરોબર. એટલે વ્યવસ્થિત રીતે છે એ તૈયાર કરવાનો રહેશે. એની અંદર પહેલો પ્રકાર દીવાની જવાબદારી કે ભાઈ દીવાની પ્રકારની જવાબદારી એટલે જે પક્ષકારોને આર્થિક નુકસાન થયું હોય તે પક્ષકારોને આર્થિક નુકસાન છે એ ભરપાઈ કરવાનું રહે છે, બરોબર ને. એટલે જે પક્ષકારોને છે એ આર્થિક નુકસાન થયું હોય એ આર્થિક નુકસાન કરવાની ભરપાઈ કરવાની જવાબદારી છે એ સંચાલકની હોય, એને દીવાની જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સંચાલકોએ જો શુભ નિષ્ઠાથી, પ્રામાણિકતા અને કાળજી રાખીને પોતાની ફરજો અદા કરી હોય છતાં નુકસાન થયું હોય તો તે માટે સંચાલકને જવાબદાર ઠેરવી શકાય નહીં. એટલે કે ભાઈ સંચાલકે છે પ્રામાણિકતાથી વહીવટ કર્યો હોય અને કંપની અથવા તો ત્રાહિત પક્ષને છે આર્થિક નુકસાન થયું હોય તો સંચાલકને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવી શકાતો નથી, પણ કંપનીને છે એ જવાબદાર ઠેરવી શકાય. જો શુભ નિષ્ઠાથી કાર્ય કર્યું હોય તો, પ્રામાણિકતાથી કાર્ય કર્યું હોય તો જવાબદારી બે પક્ષકાર પ્રત્યે છે એ ઊભી થતી હોય છે. જો આ દીવાની જવાબદારી છે એ બે પક્ષકાર પ્રત્યે ઊભી થાય છે. એમાં કંપની તરફની દીવાની જવાબદારી અને ત્રાહિત પક્ષકારો પ્રત્યેની જવાબદારી, બરોબર ને. ભાઈ દીવાની જવાબદારી છે એ સંચાલકની બે પક્ષકાર પ્રત્યે ઊભી થાય છે. એક તો કંપની પ્રત્યેની દીવાની જવાબદારી અને બીજું છે એ ત્રાહિત પક્ષકારો પ્રત્યેની દીવાની જવાબદારી. એની અંદર પહેલું કંપની પ્રત્યેની દીવાની જવાબદારી. જો એની અંદર જો સંચાલકો આવેદન પત્રની ઉપરવટના કાર્યો કરે ત્યારે તેવા કાર્યો માટે છે એ કંપનીને જવાબદાર ઠરે છે. એટલે કે આવેદન પત્ર દ્વારા જે સત્તાઓ મળેલી છે એ સત્તાઓની ઉપરવટ છે અને કાર્ય કરે અને કંપનીને કાંઈ પણ નુકસાન થાય તો સંચાલક વ્યક્તિગત રીતે છે એ જવાબદાર ઠરે છે. અને આર્થિક નુકસાન થયું હોય તો આર્થિક નુકસાન સંચાલકે વ્યક્તિગત રીતે છે એ ભરપાઈ કરવું પડે કંપનીને, બરોબર. જો એની અંદર મુદ્દા છે કે ભાઈ કંપનીના હિસાબોમાં જાણી જોઈને ગોલમાલ કરે, બરોબર. ભાઈ કંપનીના જે વાર્ષિક હિસાબો છે એની અંદર જાણી જોઈને ગોલમાલ કરે એટલે ભાઈ કોઈ પણ ખોટા ઓડિટ કરાવે, બરોબર ને. ઓછો ખર્ચો થયો હોય વધારે ખર્ચો દર્શાવે તો કંપનીને જાણ થાય
અને એને આર્થિક નુકસાન થયું હોય તો સંચાલકે ભરપાઈ કરવું પડે. કંપનીએ નફો ન કર્યો હોય છતાં ડિવિડન્ડ જાહેર કરે. કંપનીને નફો જ ન થયો હોય અને ડિવિડન્ડની જાહેર કરે તો એ ડિવિડન્ડ સંચાલકે વ્યક્તિગત રીતે છે ચૂકવવું પડે. બરોબર, શેર હોલ્ડરોને એમના પૈસે છે. સંચાલકો કંપનીની મિલકતો પોતાના માટે ઉપયોગ કરે અથવા નાણાંનો ઉપયોગ કરીને વિશ્વાસ ભંગ કરે. કંપનીની કોઈ પણ મિલકત હોય એ મિલકતનો ઉપયોગ સંચાલક વ્યક્તિગત રીતે કરે અથવા તો કે ભાઈ નાણાંનો ઉપયોગ કરી અને વિશ્વાસ ભંગ કરે. કંપનીના નાણાં હોય એનો ઉપયોગ અંગત હિત માટે કરે સંચાલક, તો કંપનીને છે એ આર્થિક નુકસાન થાય છે. હવે આ આર્થિક નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી છે એ સંચાલકની વ્યક્તિગત રહેશે, એમ દેવાની જવાબદારી કહેવાય. એના પછી છે સંચાલક અપ્રમાણિત વ્યવહાર કરે, મિલકતો પોતાના નામે ખરીદે અને ત્યારબાદ નફો લઈ કંપનીને વેચે. અપ્રમાણિત વ્યવહાર કે ભાઈ કોઈ પણ મિલકત હોય એ પેલા સસ્તા ભાવે છે એ સંચાલક પોતાના નામે લઈ લે, પછી વધારે કિંમત લઈ વધારે નફો લઈ અને પાછા કંપનીને વેચે, તો એને અપ્રમાણિત વ્યવહાર કર્યો કહેવાય. સંચાલકોની જવાબદારી શું હોય તો ભાઈ કંપનીના હિત માટે કાર્ય કરવું. એટલે કોઈ પણ વસ્તુ છે સસ્તા ભાવે મળતી હોય તો એ કંપનીને અપાવી, પણ આ તો સસ્તા ભાવ મળતી હોય તો સંચાલક પોતે વ્યક્તિગત ખરીદી લે, પછી કિંમત જ્યારે વધારે લેવાની હોય ત્યારે કંપનીને છે એ પાછી વેચે. બરોબર ને, એને અપ્રમાણિત વ્યવહાર છે કર્યો કહેવાય. હવે આવો અપ્રમાણિત વ્યવહાર કરે અને કંપનીને નુકસાન થાય તો આ નુકસાન કોણ ભરપાઈ કરશે તો ભાઈ સંચાલક છે એ નુકસાન ભરપાઈ કરશે. સંચાલક અનિયમિત હોય કે સભામાં સતત ગેરહાજર રહે તો તેના કારણે કંપનીને કોઈ નુકસાન થાય. આપણે સંચાલકની જવાબદારી ફરજો જોઈએ કે ભાઈ એની જે સભાઓ બોલાવવામાં આવે છે એ સભાની અંદર ફરજિયાત છે એ હાજર રહેવું પડે. હવે સભાની અંદર હાજર ન રહે અને સભાના કારણે છે એ કંપનીને નુકસાન થયું હોય તો સંચાલક છે એની દેવાની જવાબદારી ઊભી થાય છે. હવે સભાના કારણે કંપનીને આર્થિક નુકસાન થયું હોય તો આર્થિક નુકસાન સભાની અંદર જે સંચાલક ગેરહાજર રહ્યો હોય એને ભરપાઈ કરવી પડે. બરોબર, તો આવા સંજોગોમાં છે એ સંચાલકે કંપનીને છે નુકસાન થયું હોય તો એ નુકસાન છે ભરપાઈ કરવું પડે. એમના પછી છે ત્રાહિત પક્ષ પ્રત્યે જવાબદારી. બરોબર ને ભાઈ, સંચાલકના વહીવટના આધારે ત્રાહિત પક્ષને જો કાંઈ પણ નુકસાન થયું હોય તો આ નુકસાન પણ સંચાલકે ભરવું પડે. એના સંજોગો આ છે કે ભાઈ પહેલું, સંચાલક વિજ્ઞાપન પત્રમાં ગેરરસ્તે દોરનારી માહિતી આપે અથવા મહત્વપૂર્ણ હોય એવી માહિતી છુપાવે તો શેર અરજદારોને આર્થિક નુકસાન છે થાય છે. હવે શેર ટૂંકમાં બહાર પાડવાનો હોય તો વિજ્ઞાપન પત્ર દ્વારા છે જાહેરાત કરવી પડે. હવે આવી જાહેરાતની અંદર છે એ સંચાલક કોઈ અંગત માહિતી છે એ છુપાવે, એના કારણે શેર હોલ્ડરોને કઈ નુકસાન થયું હોય તો આ શેર હોલ્ડરોને નુકસાન છે એ ભરપાઈ કરવું પડે સંચાલકોએ. બરોબર, એમના પછી છે કે ભાઈ સંચાલક કંપનીનું નામ દર્શાવ્યા વગર પોતાના નામે વ્યવહાર કરે. કે ભાઈ જે કંપની અંદર કાર્ય કરે છે એ કંપનીની અંદર ટૂંકમાં કાર્ય કરવા માટે કંપનીનું નામ ન દર્શાવે, પોતાના નામે વહીવટ કરે અને એના કારણે જો ત્રાહિત પક્ષને કાંઈ પણ નુકસાન થયું હોય તો આ નુકસાન છે એ સંચાલકે ભરપાઈ કરવું પડે. અન્ય પક્ષકારો સાથે સંચાલક છેતરપિંડી વાળા વ્યવહારો કરે. એટલે દાખલા તરીકે શેર હોલ્ડર હોય તો એને શેરની અરજી સાથે છે અમુક રકમ છે મંગાવવામાં આવે છે. હવે આ રકમ ટૂંકમાં છે એ 5% મંગાવેલી હોય અને સંચાલક છે એ 7% અથવા તો 10% મંગાવે અને જે વધારાની રકમ છે એ સંચાલક પોતે રાખે અને પાછળથી જો ત્રાહિત પક્ષને જાણ થઈ હોય તો જે રકમ વધારાની લીધી છે એ વધારાની રકમ છે એ સંચાલકે ત્રાહિત પક્ષને આપવી પડે. બરોબર, એટલે કીધું છે કે અન્ય પક્ષકારો સાથે છે એ સંચાલક છેતરપિંડી વાળા વ્યવહાર કરે. આવેદન પત્રમાં ટેબલ ડી અને ઈ પ્રમાણે સંચાલકની જવાબદારી છે એ અમર્યાદિત હોય છે. એટલે ભાઈ સંચાલકની જવાબદારી છે એ ઘણી બધી છે. અહીં આપી એ ઉપરાંત એના કારણે જો ત્રાહિત પક્ષને નુકસાન થયું હોય તો એ ભરપાઈ સંચાલકે છે એ કરવું પડે. એના પછી છે સંચાલક નાણાં ઉછીના મેળવવાની મર્યાદાથી વધુ છે નાણાં ઉછીના મેળવે. ડિબેન્ચર દ્વારા ટૂંકમાં ઉછીની મૂડી મેળવવાની હોય, લાખ રૂપિયા ટૂંકમાં મેળવવાના કીધા હોય સંચાલક મંડળે અને કોઈ વ્યક્તિગત રીતે
વ્યક્તિગત સંચાલકે છે એ 1.5 લાખ મંગાવ્યા, તો ઉપરના 50,000 નું જે નુકસાન થયું હોય એ 50,000 છે એ સંચાલકે વ્યક્તિગત રીતે ભરપાઈ છે એ કરવા પડે ડિબેન્ચર હોલ્ડરોને. એટલે ડિબેન્ચર હોલ્ડર છે એ ત્રાહિત પક્ષમાં આવશે, બરોબર ને. એટલે અહીંયા ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી છે દીવાની. એટલે જે વધારાની રકમ ઉછીની લીધી હોય એ વધારાની રકમ છે એ જે સંચાલકે મંગાવી હોય એ સંચાલકે વ્યક્તિગત રીતે છે ભરપાઈ કરવી પડે. એની અંદર કંપની છે ભાગ આપશે નહીં. એમના પછી છે કંપનીના વિસર્જન સમયે અદાલત સંચાલકોને ત્રાહિત પક્ષકાર પ્રત્યે છે જવાબદાર ઠેરવે. એટલે ભાઈ કંપનીનું વિસર્જન થતું હોય અને વિસર્જન વખતે છે એ ડિબેન્ચર હોલ્ડર હોય, શેર હોલ્ડર હોય, અન્ય બેંકો હોય, એને છે એ નાણાં ભરપાઈ કરવા પડે. હવે આ નાણાં ભરપાઈ કરવાની અંદર અદાલતે એવું કીધું કે ભાઈ આની અંદર છે એ સંચાલકો જવાબદાર છે. તો જે દેવું હોય એ સંચાલકોએ વ્યક્તિગત રીતે છે ત્રાહિત પક્ષને ચૂકવવું પડશે, બરોબર. તો આ સંચાલકની છે એ દીવાની જવાબદારી થાય. દીવાની જવાબદારી બે પ્રકારની હોય, એક કંપની પ્રત્યેની દીવાની જવાબદારી અને ત્રાહિત પક્ષ પ્રત્યેની દીવાની જવાબદારી. બંનેના સંજોગો આપેલા છે કે આવા સંજોગો ઉભા થયા હોય તો સંચાલકોએ છે એ વ્યક્તિગત રીતે આર્થિક નુકસાન છે એ ભરપાઈ કરવું પડે. એમના પછી છે એ ફોજદારી જવાબદારી છે. જો એની અંદર કંપની ધારા અનુસાર નીચેના સંજોગોમાં સંચાલકોની જવાબદારી છે ઊભી થાય છે જે માટે સંચાલકોને જેલ અને દંડ અથવા બંને સજા છે એ થઈ શકે છે. નીચેના સંજોગો ઊભા થયા હોય તો સંચાલકને છે જેલ અથવા તો દંડ અથવા તો બંને પ્રકારની સજા છે થઈ શકે છે. એમાં પહેલો સંજોગ છે કંપની સાથે છે એ વિશ્વાસ ભંગ કરે અથવા તો દગો કરે, બરોબર ને. વિશ્વાસપાત્ર વ્યક્તિની છે સંચાલક તરીકે નિમણૂક થઈ હોય, આ વિશ્વાસનો ભંગ કરે અથવા તો કંપની સાથે છે દગો કરે, બરોબર ને. કે ભાઈ વધારે પૈસા લઈ લીધા હોય અથવા તો કંપનીની કોઈ પણ મિલકત છે એનું વેચાણ કરી દીધું હોય અંગત હિત માટે, તો એવે વખતે છે એ સંચાલકને દંડ અથવા તો સજા છે એ બંને પ્રકારની સજા કરી શકાય છે. કંપની ધારાની જોગવાઈનું ઉલ્લંઘન કરે, કંપની ધારાની જે જોગવાઈ આપેલી છે એ જોગવાઈનું પાલન ન કરે અને કોઈ પણ પ્રકારના વહીવટ કરે, બરોબર ને. આપણે ટૂંકમાં છે આપણે વ્યક્તિગત રીતે સ્વતંત્ર છીએ પણ આપણે ટૂંકમાં ઘણી બધી છે આઈપીસી ની કલમો છે એ લાગેલી છે. તો આપણે કોઈકનું ખૂન કરી નાખ્યું હોય, ચોરી કરી હોય તો આપણને ટૂંકમાં સજા અને દંડ અથવા તો સજા અથવા તો દંડ કરી શકે પોલીસ વાળા, બરોબર. એ જ રીતે કંપનીની અંદર કે ભાઈ કંપની ધારાના જે નીતિ નિયમો છે એનું ઉલ્લંઘન કરી અને સંચાલક વહીવટ કરે તો એને સજા કરીએ કે દંડ કરીએ કે અથવા તો સજા અને દંડ બંને પ્રકારની જોગવાઈ છે એ કરી શકે ફોજદારી જવાબદારીની અંદર, બરોબર. વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી આપી હોય તેમજ માહિતી છુપાવે કે ગેરમાર્ગે દોરનારી હોય. વિજ્ઞાપન પત્રની અંદર કંપનીની ખોટી માહિતી આપેલી હોય તો એને છેતરપિંડી કરી કહેવાય, બરોબર ને. એટલે છેતરપિંડી માટે ટૂંકમાં છે એ દંડે થાય અને જેલે થાય અથવા તો બંને પ્રકારની સજા પણ કરી શકાય. એના પછી છે કે ભાઈ કંપનીની સ્થાપના વખતે સંચાલન કે વિસર્જનમાં કોઈ ફોજદારી ગુનો કર્યો હોય, બરોબર ને. ભાઈ કંપનીની સ્થાપના વખતે સંચાલન કે વિસર્જનમાં કોઈ પણ ફોજદારી ગુનો કર્યો હોય. હવે કંપનીની સ્થાપના કરતી વખતે કાંઈ પણ ટૂંકમાં છે કંપની ધારાની જોગવાઈનું ઉલ્લંઘન કર્યું હોય અથવા તો વિસર્જન કંપનીનું થતું હોય તો એની અંદર કંપની ધારાની જોગવાઈનું ઉલ્લંઘન કર્યું હોય તો એવે વખતે ટૂંકમાં છે એ સંચાલકને જેલ અથવા તો દંડ કરી શકાય અને જેલ અથવા તો દંડ બંને પ્રકારની સજા છે એ સંચાલકને કરી શકાય. તો આ છે એ ફોજદારી જવાબદારી છે. એટલે ફોજદારી જવાબદારીની અંદર સંચાલક છે એ આ જે કાર્યો આપા છે એવા કાર્યો કરે તો એને છે એ જેલની સજા છે એ થઈ શકે. જેલની સજાની સાથે સાથે દંડની જોગવાઈ પણ છે એ કરેલી છે આપણા દંડ સંહિતામાં, બરોબર ને. તો અહીંયા આપણે છે એ દીવાની જવાબદારી અને ફોજદારી જવાબદારી સંચાલકોની જે જવાબદારી છે દીવાની અને ફોજદારી એ અહીંયા આપણે છે એ પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડિયો લેક્ચરની અંદર છે આપણે એના પછીનો જે મુદ્દો આવે છે એમના વિશે માહિતી છે એ મેળવીશું.